હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. આજે વાતાવરણ સાફ થઈ ગયું છે, થોડુંક વાદળા બહુ છે નહીં, તો અમારે જવું છે વાડીએ. માંડવીમાં ક્યાંક ક્યાંક ખાલા પડ્યા છે, તો ઉપર છોડું બી રહી ગયું હતું, એટલે વરસાદ મોડો થયો એટલે તો જાય વાડીએ. આપણે માંડવીમાં મસ્ત ઉગી ગઈ છે અને હજી થોડી થોડી ઉગતી આવે છે. આજ વરાપ જેવું થઈ ગયું છે, તો અમે થોડાક ખાલા પડ્યા છે તો પૂરવાયા છે. મકાઈ બહુ મસ્ત ઉગી ગઈ છે. ને આપણે જવાય ફુવારા લાઈન ગોઠવી હતી. વરસાદ કાંઈ એવો નહોતો એટલે ફુવારા ગોઠવવા પડ્યા હતા, પણ હવે કાલ 2 દી થતો બહુ વધ્યો વરસાદ. આજ થોડીક વરાપ કાઢી છે, વાદળા તો છે જ હજી. તો અમે આવતા રહેશે વાડીએ. બહુ મસ્ત ઉગી ગયું છે જો. તો વરસાદ આવવા માંડ્યો તો થોડો થોડો, એટલે અમે ઘરે આવતા રહેશે. જો વાદળા ફૂલ થઈ ગયા છે. વરસાદ દડબડાટી બોલાવે છે ને આજે આપણે યુનિક ભાજી કરવાની છે. આ ભાજીને કેટલા લોકો ઓળખે છે, અને કરલીની ભાજી કહેવાય. આ વ્હાઈટ ફૂલ આવે એ જ તે ભાજી કરવાની હોય. એમાં 2 ટાઈપની આવે, એક પાણકંદો આવે ફૂલ વગરની, અને એક આ ફૂલવાળી જેની ભાજી કરવાની હોય. અમે તો આને કરલીની ભાજી કહીએ છીએ, તમે લોકો શું કહેતા હોય કોમેન્ટ કરજો. ને આ બાજુ સુધારવાનું કામકાજ ચાલે છે. તો કરલીની ભાજી ચોમાસામાં એક જ વાર થાય છે, આખા વર્ષમાં એકવાર આવે છે, અને ખાવાની બહુ મજા આવે છે. તો જેને ખાવી હોય એ આવી જાજો. મીની નદી વહેતી થઈ છે ભાઈ, આજ તો બહુ જ પાણી આવ્યું છે વધારે. ને નદી કાંઠે અમે રહી છીએ, તો નદીમાં પૂર બહુ જ આવ્યું છે, તો અમે જઈએ છીએ જોવા. તમને બતાવું હાલો આગળ. છે આ છે અમારો ગોંદરો. માલણ નદી 2 કાંઠે હો ભાઈ. આ છે અમારો ગોંદરો, અને જો તમે નદી જાય છે. અહીંયા સામે ડેમ કર્યો એટલે ને, નકર એટલે બધે ન આવતું. હા, ડેમ ને ઓલે ભરતી થઈ જાય, ડેમ ને ઓલે ભરતી. તમારે ચાલુ થઈ ગયો ભાઈ ને વરસાદ ચાલુ છે. ક્યાં?
હા એને બહુ પડતો લાગે. હવે તમારો વારો. મુકા કાકાનો સવારના અડી ગયું છે. આપણી બજાર આ આપણી શેરીનું પાણી જાય છે. જો તમે કેટલું પ્રેશરથી આવે છે. ફૂલ પ્રેશરથી આવે છે પાણી. શેરીનું પાણી છે તો એટલું બધું જુઓ તમે. અત્યારે 10 સાડા 10 જેવું થયું છે અને કાલે બહુ જ વરસાદ પડ્યો. અમારા ગામમાં 13-20 જેટલો વરસાદ પડી ગયો છે. ને આ નદી છે અમારા ગામની માલણ નદી. કાલ મેં બતાવ્યું હતું પૂર આવતું હતું, પણ રાતે જે પૂર આવ્યું છે તમે કલ્પના કરી શકો એવું પૂર આવ્યું હતું. અને અમારી જ્યાં વાડ છે વાડાની ત્યાં સુધી પાણી પહોંચી ગયું હતું. માલણ નદી ગાંડી તૂર થઈ હતી. હા, તો અત્યારે શાંત પડી છે. શેક અહીંયા વાડા સુધી પહોંચી ગયું હતું પાણી. બહુ જ વરસાદ વરસ્યો કાલ તો. કાલ લાઇટ નહોતી ને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો પછી, એટલે કાંઈ બતાવવાનું નથી. જ્યાં અહીંયા વાડ છે આપણી ત્યાં સુધી પાણી આવી ગયું હતું. હજી વરસાદ કન્ટિન્યુ શરૂ જ છે. રાતનો એ વરસાદ ઘડીક બંધ થઈ જતો હતો. રેડીએ વરસાદ શરૂ જ છે. ભગવાનની એટલી દયા કે આપણે વરસાદ બંધ થઈ ગયો તો પછી અને વાડામાં પાણી આવતા રહી ગયું. વાડ સુધી પાણી પડી ગયું. તો હજી આજે વરસાદ તો શરૂ જ છે અને આગાહી છે. હવે આજે શું થાય જોઈ છે. કાલે આ બમણ થયો તો આપણે અહીંયા સૂકવી દીધો છે ધાબા ઉપર. તો મસ્ત સુકાઈ જશે. જો આ કૂવો છે ત્યાં સુધી પાણી આવી ગયું હતું. જો સામે વવેડો છે ત્યાં ઓવાળિયા છે. અહીંયા બીજો કૂવો પણ છે તો એ કૂવો પાણીનો આખો ભરાઈ ગયો છે. અને જો અહીં રસ્તો છે. ત્યાં પાણી દરિયામાં કેમ મોજા લેતું એવી રીતના મોજા લેતું હતું. આપણા વાડામાં પાણી અંદર આવવાની તૈયારી જ હતી ત્યાં વરસાદ વળી રહી ગયો એટલે આવ્યું નથી. તો એટલું સારું છે. હજી અત્યારે પણ લાઇટ આવી નથી. પૂરના લીધે થાંભલા પડી ગયા છે તો હવે રિપેર થાય ત્યારે લાઇટ આવશે. અત્યારે 3-4 જેવું થયું છે અને જો ફરીવાર વરસાદ ધોધમાર શરૂ થયો છે અને નદી તે બહુ જ થોડા પૂર આવ્યું છે નદીમાં. અને અહીંયા જે ટાંકો છે ત્યાં સુધી પાણી આવી ગયું છે. જુઓ તમે. વાડાથી હવે થોડુંક જ નજીક છે. ફરીવાર વાડે અડી જાય એવું લાગે છે. હવે વરસાદ બંધ થતો નથી. જો થોડી વારમાં તો પાણી ટાંકાની આ બાજુ આવવા માંડ્યું છે. ઈલોસા મારે છે. આપણે બતાવ્યું તો એ જે ટાંકાની ઓલી બાજુ હતું ટાંકે ઓલું થયું હતું નથી. ટાંકાની આ બાજુ આવી ગયું છે. હવે વચ્ચે ખાલી એક રસ્તો જ છે. પછી વાડે અડી જાય પાણી. વરસાદ લાગે છે તો પાણી ઉતરી જાય નકર તો હવે પાછું વાડે આંબી જાય પાણી.
વરસાદ ધીમી થવાનું નામ જ એટલે તો ફૂલ જ વરસે રાખે છે.